નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ તપોન સાયન્સ એકેડમીમાં હું શિલ્પા મેમ આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. 11 સાયન્સ કેમેસ્ટ્રી JEE નીટ ચેપ્ટર થર્મો કેમેસ્ટ્રી ઉષ્મા રસાયણ લેક્ચર 14. ચાલો, આપણે કેટલીક એન્થાલ્પીઓ જોતા હતા. બરાબર, હવે એ જે એન્થાલ્પીઓ છે એની અંદર હજી પણ એક એન્થાલ્પી આપણી બાકી છે જે આપણે અત્યારે જોશું. બરાબર, ચાલો, અને એ એન્થાલ્પી છે 6 નંબરની આવશે બંધ એન્થાલ્પી. બંધ એન્થાલ્પી. બરાબર, બંધ એન્થાલ્પી છે ઇંગ્લિશમાં બોન્ડ એન્થાલ્પી કહી શકાય. બોન્ડ એન્થાલ્પી. ઓકે. સેકન્ડ થિંગ કે બોન્ડ એન્થાલ્પી વિશે મેં કેમિકલ બોન્ડિંગવાળા લેશનમાં બહુ સારું એક્સપ્લેન કરેલું છે તમને કે બોન્ડ એન્થાલ્પી 2 ટાઈપ્સની હોય છે. ફર્સ્ટ વન બંધ વિયોજન ઉર્જા અને સેકન્ડ બંધ સુયોજન ઉર્જા. બોન્ડ ફોર્મેશન એન્ડ બોન્ડ ડિસોસિએશન એન્થાલ્પી. બરાબર, ઇંગ્લિશમાં બંધ જ્યારે તૂટે ત્યારે જે પણ એનર્જીના ફેરફાર થાય એ, બરાબર, એને બંધ વિયોજન ઉર્જા કહેવાય, એન્થાલ્પી કહેવાય. અને નવો બંધ જ્યારે બને ત્યારે જે પણ એનર્જીના ફેરફાર થાય એને બંધ સુયોજન એન્થાલ્પી ઓર સુયોજનની જગ્યાએ બોન્ડ ફોર્મેશન, બંધ સર્જન ઉષ્મા, બરાબર, એમ કહી શકાય. ચાલો, તો 2 ટાઈપની હોય છે. હું લખી દઉં છું અહીંયા ટાઈપ. બરાબર છે. ડેફિનેશન મેં અગાઉ એક્સપ્લેન કરેલી છે અને અત્યારે તમને જે સમજાવ્યું એ કે બંધ વિયોજન ઉર્જા, બંધ વિયોજન ઉર્જા ઓર એન્થાલ્પી બંને સેમ જ છે. બરાબર છે. બોન્ડ ડિસોસિએશન એન્થાલ્પી. બોન્ડ ડિસોસિએશન એન્થાલ્પી. ઓકે. એન્ડ બીજી આગળ બંધ સર્જન ઉર્જા ઓર એન્થાલ્પી. બોન્ડ ફોર્મેશન એન્થાલ્પી. બોન્ડ ફોર્મેશન એન્થાલ્પી. ઓકે, ચાલો. તો આજે બોન્ડ એન્થાલ્પી છે, બરાબર, એના બેઝ પણ MCQ છે, એક્ઝામની અંદર પૂછાય છે, JEE નીટમાં બંનેમાં. બરાબર છે. તો પ્રોપર ધ્યાન આપવું જેથી તમે એને સમજી શકો. ચાલો, તો કહેવાનું એમ છે કે એની ડેફિનેશન એટલે સમજ જેવું આપું છું. બરાબર, તો એ કઈ રીતે કહી શકાય? તો વાયુ અવસ્થામાં રહેલા સંયોજનમાં હાજર બંધોને તોડી તેનું વાયુરૂપ મુક્ત પરમાણુ અથવા આયનોમાં રૂપાંતરણ કરવા માટે જરૂરી જે ઉર્જા છે, બરાબર છે, એને કયા નામથી ઓળખવામાં આવશે? બંધ એન્થાલ્પી. મેં ખાલી બંધ ફોર્મેશન એન્થાલ્પી જે છે એની વાત કરી છે. બરાબર છે અહીંયા. ચાલો, તો સમજ શું લઈ શકાય કે વાયુ અવસ્થામાં રહેલા ગેસિયસ ફોર્મમાં રહેલા સંયોજનોમાં હાજર વાયુ અવસ્થામાં રહેલા સંયોજનોમાં હાજર બંધોને તોડી તેનું વાયુરૂપ મુક્ત પરમાણુઓ કે આયનોમાં રૂપાંતરણ કરવા માટે જરૂરી સરેરાશ ઉષ્મા. બરાબર, એટલે શું કહેવામાં આવશે? બંધ એન્થાલ્પી નોર્મલી. બરાબર છે. ચાલો, પછી આગળ જોઈએ કે બોન્ડ એન્થાલ્પી. જો ભાઈ, અહીંયા ખાસ ધ્યાન આપવું, કારણ કે બોન્ડ ડિસોસિએશન ઓર ફોર્મેશન એન્થાલ્પી જે છે એની ફોર્મ્યુલા બીજા કરતાં થોડીક અલગ છે. કયા વે અલગ છે એ કહી દઉં. તો અત્યાર સુધી તમે જ્યારે પણ એન્થાલ્પી ફાઇન્ડ આઉટ કર્યું હોય, ફોર્મેશન એન્થાલ્પી હોય, રિએક્શન એન્થાલ્પી ઓર કમ્બ્યુશન એન્થાલ્પી, કોઈ પણ એન્થાલ્પી ફાઇન્ડ આઉટ કરવા માટે તમે હંમેશા એક કામ કરો છો કે નિપજોની એ ટોટલ એન્થાલ્પીમાંથી પ્રક્રિયકોની ટોટલ એન્થાલ્પી માઇનસ કરો છો. બરાબર. હવે કન્ડિશન શું છે કે આ એક જ વસ્તુ એવી છે, એક જ એન્થાલ્પી એવી છે કે જેની અંદર તમારે પ્રક્રિયકોની એન્થાલ્પીમાંથી નિપજોની એન્થાલ્પી માઇનસ કરવાની છે.
બરાબર. તો ઘણીવાર ઇનકેસ પ્રોબ્લેમ થઈ શકે કે તમે બધા જ ઇક્વેશનમાં નિપજો આગળ જોવો છો અને પ્રક્રિયકો પાછળ જોવો છો, તો આમાં પણ એવું કરી શકો. બરાબર. પણ આમાં ધ્યાન રાખવું, આમાં પ્રક્રિયકો આગળ આવશે અને નિપજો પાછળ આવશે. બરાબર. ચાલો તો જોઈએ. ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ પ્રક્રિયકોને વાયુરૂપ પરમાણુમાં તોડવા જરૂરી એન્થાલ્પી. પ્રક્રિયકોને વાયુરૂપ પરમાણુઓમાં તોડવા માટે જરૂરી એન્થાલ્પી. રેડી. માઇનસ નિપજના વાયુરૂપ પરમાણુઓનું સર્જન થાય ત્યારે ઉત્સર્જાતી ઉષ્મા. કારણ કે પ્રક્રિયકના અણુઓ જે છે એના બોન્ડ બ્રેક થશે, જ્યારે નિપજમાં જે પણ પ્રોડક્ટ બને છે, બરાબર, કઈ રીતે બનશે કે આના તૂટેલા પરમાણુઓ જે પણ છે એની વચ્ચે નવા બોન્ડ ફોર્મ થાય અને આ બનશે. તો જ્યારે તોડવાની વાત આવે ત્યારે એનર્જી આપણે ખર્ચવી પડે, અને જ્યારે બનવાની વાત આવે ત્યારે એનર્જી એ રિલીઝ કરશે. બરાબર. એટલે શું લખાય કે વાયુરૂપ પરમાણુઓમાંથી નિપજ બને ત્યારે ઉત્સર્જાતી ઉષ્મા. બરાબર. તો આ જે છે એનું કંઈક ઇક્વેશન બનશે. આ ઇક્વેશનનો યુઝ કરી અને તમે MCQ જે છે, બરાબર, બોન્ડ એન્થાલ્પી બેઝ એ સોલ્વ કરી શકો. ચાલો આપણે એક એક્ઝામ્પલ જોઈએ એટલે તમને વધારે ખ્યાલ આવશે. એક્ઝામ્પલ ફર્સ્ટ. બરાબર. ચાલો એક્ઝામ્પલની અંદર મેં લીધેલું છે ઇથીન નોર્મલી બધાને ખ્યાલ છે, હાઇડ્રોકાર્બન. ઓકે. તો ગેસીસ ફોર્મમાં લીધેલું છે, પ્લસ એની HCl ગેસ સાથે પ્રોસેસ કરાવેલી છે. ઇનકેસ તમે હાઇડ્રોકાર્બનવાળું લેશન જોઈ ગયા છો તો એની અંદર આ પ્રોસેસ આવી હોય. બરાબર છે કે આપણી પાસે આલ્કીન છે એની એસિડ સાથે પ્રોસેસ. તો શું થશે તમને ખ્યાલ જ છે કે સંમિત હોય તો કોઈ પ્રોબ્લેમ જ નથી. બરાબર છે. અને અસંમિત હોય તો માર્કો-નિકોનો નિયમ લાગશે, યાદ હોય તો. બરાબર છે. માર્કો-નિકોનો નિયમ જે છે એ લાગે એટલે તમને ખ્યાલ જ છે કે કઈ આવે આખી મિકેનિઝમ થશે. રેડી. અને એવું પણ બની શકે કે પરોક્સાઇડ ઉદ્દીપકની પ્રેઝન્સમાં જો આવી પ્રોસેસ પોસિબલ બને અસંમિતમાં, આ તો સંમિત છે, તો એન્ટી માર્કો-નિકોનો નિયમ લાગશે, ખાસ અસર. બરાબર છે. બસ તો મેં ખાલી અત્યારે એક્ઝામ્પલ લીધેલું છે તો તમને થોડુંક હાઇડ્રોકાર્બન પણ યાદ આવી જશે. બરાબર. અને આપણું કામ પણ થઈ જશે. તમે જોઈ શકો કે સંમિત હોવાથી બેમાંથી કોઈ પણ એક ઉપર હું Cl એડ કરીશ અને બાકીના એક કાર્બન ઉપર હું H એડ કરીશ. તો આજે બને છે એનું નામ શું આવશે? આને શું કહેવામાં આવશે? તો 1-ક્લોરોઇથેન. જો તમે 1 ના પણ દર્શાવો તો પણ ચાલે. એનું રીઝન છે 2 જ કાર્બન છે. બરાબર. એટલે નંબર ન બતાવો તો પણ ચાલે. વધારે કાર્બન હોય તો નંબર દર્શાવવો પડે. ચાલો કહેવાનું એમ છે કે આ આખી રિએક્શન સાથે સંકળાયેલી જે રિએક્શન એન્થાલ્પી છે એ તમારે ફાઇન્ડ આઉટ કરવી હોય તો તમે કઈ રીતે કરી શકો? બોન્ડ એન્થાલ્પી પરથી. તો શું કરશે? આ બધી બોન્ડ એન્થાલ્પી આપી દેશે અને પછી કહેશે આખી રિએક્શન સાથે સંકળાયેલી જે કુલ રિએક્શન એન્થાલ્પી છે એ ફાઇન્ડ આઉટ કરીને બતાવો. બરાબર. ચાલો તો ઇક્વેશન આવું બનશે કે ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા HR લખી શકો ફોર રિએક્શન. તો તમે કંઈક આ રીતે દર્શાવી શકો કે ભાઈ તમે જોઈ શકો કે આમાં પ્રક્રિયકોનું જ પહેલાં લેવાનું છે. અહીંયા દર્શાવેલું છે, ગેસીસ ફોર્મમાં છે બંને પ્રક્રિયકો. બરાબર. આ પણ જી છે. તો અહીંયા ટોટલ CH બોન્ડ કેટલા છે? તો 1, 2, 3 and 4. તો આગળ આવશે 4 ડેલ્ટા HCH. બરાબર. આ CH મતલબ અહીંયા CH બોન્ડ જેટલા પણ છે ને, બરાબર છે, એ બોન્ડ તોડવા માટેની જરૂરી એન્થાલ્પી અહીંયા દર્શાવવાની છે. રેડી. પ્લસ અહીંયા 1 મોલ છે. હવાનું સંતુલન જે છે, બરાબર છે, એ સંતુલન થયેલું છે કે એડ કરેલા. રેડી. કોઈ પ્રોબ્લેમ. તો અહીંયા 4ની સંખ્યા થઈ ગઈ. બરાબર. પછી C ડબલ બોન્ડ C કેટલા આવશે? 1. તો આપણે શું લખવું જોઈએ? 1 ડેલ્ટા H. અહીંયા શું આવશે? C
ડબલ બોન્ડ સી. રેડી? એના માટે પ્લસ આ એકની સંખ્યામાં છે એક એચ અને સીએલ, તો શું આવશે 1 ડેલ્ટા એચ HCl, બરાબર, એ બોન્ડ માટેની. ચાલો એ બધાનું પ્લસ કરવાનું, વચ્ચે શું આવશે માઇનસ. હવે નિપજો માટે દર્શાવવાનું. રેડી? તો આપણે નિપજો માટે દર્શાવીએ. નિપજો માટે જુઓ કે CH બોન્ડની સંખ્યા કેટલી 1 2 3 4 and 5. તો અહીંયા લખવાનું 5 ડેલ્ટા એચ ફોર CH બોન્ડ પ્લસ કાર્બન કાર્બન બોન્ડની સંખ્યા 1, તો તમે લખી શકો 1 ડેલ્ટા એચ કાર્બન સિંગલ બોન્ડ કાર્બન. ઓકે, પ્લસ સી અને સીએલ બોન્ડ કેટલો 1, તો 1 ડેલ્ટા એચ, અહીંયા શું આવશે CCl બોન્ડ. બરાબર? તો આ બધા જે છે એ દરેકનું શું થવાનું છે સરવાળો. રેડી? નોર્મલી પ્રાઇસીસ તો છે અને જસ્ટ મેં એક એક્ઝામ્પલ લીધેલું છે. તો આપણે કોઈ દાખલો ગણીશું, બરાબર છે, કે જેમાં આપણને પ્રાઇઝીસ પણ મળી જશે. બરાબર? તો ચેક કરી જુઓ કે આપણી પાસે કોઈ એવું એક્ઝામ્પલ છે કે નહીં. બોન્ડ એન્થાલ્પી, હા છે. ચાલો તો આપણે એક એક્ઝામ્પલ જોઈશું. બરાબર? દાખલો જે બોન્ડ એન્થાલ્પી બેઝ છે. સમ 1. ચાલો, દાખલાની રકમ છે કે બોન્ડ એન્થાલ્પી ડેટા given below, calculate the enthalpy change for the reaction C2H4 gas plus H2 gas C2H6 gas. એક રિએક્શન આપેલી છે C2H4 ગેસ, બરાબર, પ્લસ H2 ગેસ પ્રોસેસ થઈને બને છે C2H6 ગેસ. રેડી? એડિશન પ્રોસેસ છે. એડિશન પ્રોસેસનું ગુજરાતી થાય યોગશીલ પ્રક્રિયા છે, કારણ કે અહીંયા ડબલ બોન્ડ છે. આ પ્રોસેસને દર્શાવી તો આમ લખાય C ડબલ બોન્ડ C H H H H, બરાબર, ગેસિયસ પ્લસ H H. રેડી? અહીંયા બની જશે CC. બંને કાર્બન ઉપર એક એચ દાખલ થશે, બંને કાર્બન પર એક એક એચ દાખલ થશે. તો આ જે છે ઇથીન છે, ઇથેન ફોર્મ થઈ જશે. ઓકે, બધા ગેસિયસ ફોર્મમાં છે એટલે બધા જેટલા પણ બોન્ડ્સ છે બધા ગણતરીમાં આવશે. રેડી? એ લોકોએ ડેટા આપી દીધેલો છે, જે ડેટા અહીંયા હું દર્શાવીશ નહીં, જ્યારે આપણે પ્રાઇસીસ લખશું ત્યારે હારે દર્શાવી દઈ. અત્યારે ગણતરીમાં શું લેવાનું છે એ કહી દઉં. તો ડેલ્ટા એચ આખી પ્રોસેસનો આપણે ફાઇન્ડ આઉટ કરવાનો છે. તો ડેલ્ટા એચ રિએક્શન ઇઝ ઇક્વલ ટુ લખાશે 4 મોલ્સ ઓફ CH બોન્ડની ડિસોસિએશન એન્થાલ્પી પ્લસ 1 સી ડબલ બોન્ડ સીની ડિસોસિએશન એન્થાલ્પી પ્લસ HH બોન્ડની ડિસોસિએશન એન્થાલ્પી માઇનસ શું આવશે, તો કેટલા છે ટોટલ CH બોન્ડ 6 ડેલ્ટા એચ CH બોન્ડ એન્થાલ્પી પ્લસ 1 સી સિંગલ બોન્ડ સી બોન્ડ એન્થાલ્પી. ઓકે, આ રીતે દર્શાવવાનું છે. ચાલો આપણે દર્શાવીએ. તો કંઈક આ રીતે દર્શાવી શકાય. ડેલ્ટા એચ રિએક્શન ઇઝ ઇક્વલ ટુ શું આવશે, તો ટોટલ કેટલા 4 ડેલ્ટા એચ CH બોન્ડ હતા. ઓકે, પ્લસ 1 ડેલ્ટા એચ કાર્બન ડબલ બોન્ડ કાર્બન હતું પ્લસ 1 ડેલ્ટા એચ હાઇડ્રોજન બોન્ડ હાઇડ્રોજન હતું. રેડી? આ પ્રક્રિયકો સાઈડ છે, કારણ કે આમાં પ્રક્રિયકો ફર્સ્ટ આવશે અને નિપજ સેકન્ડ આવશે, માઇનસ થશે. ચાલો નિપજોનું દર્શાવીએ. નિપજોમાં ટોટલ 6 ડેલ્ટા એચ CH બોન્ડ માટે હતું પ્લસ 1 ડેલ્ટા એચ કાર્બન સિંગલ બોન્ડ કાર્બન માટે હતું. બરાબર? બધાની પ્રાઇસીસ આપેલી છે, આપણે દર્શાવીએ. 4 મલ્ટીપ્લાય ડેટા આપેલા છે, એમાં CH બોન્ડ માટે આપેલી 410 કિલો જૂલ પર મોલ. બરાબર? બોન્ડ ડિસોસિએશન એન્થાલ્પી. રેડી? તો 410 આપણે લખીશું, 410 કિલો જૂલ પર મોલ. રેડી? પ્લસ બીજું કાર્બન ડબલ બોન્ડ કાર્બન સિંગલ માટે આપેલી છે આપણને 606 કિલો જૂલ પર મોલ, 606 પ્લસ HH બોન્ડ માટે આપેલી છે 431. રેડી? માઇનસ 6 મલ્ટીપ્લાય CH બોન્ડ માટે આપેલી છે આપણને 410. બરાબર? તો 410 દર્શાવીએ પ્લસ કાર્બન સિંગલ બોન્ડ કાર્બનની આપેલી છે 336, એ દર્શાવીએ. ચાલો આપણે ગણતરી કરીએ કે ફાઇનલ રિએક્શન માટેની એન્થાલ્પી કેટલી આવશે. ઓકે, ચાલો તો 410 ગુણ્યા 4
410 ગુણ્યા 4 મલ્ટીપ્લાય 4 ઇઝ ઇક્વલ ટુ 1640. ચાલો ફર્સ્ટ વન આવે છે 1640 પ્લસ 606 પ્લસ 431 માઇનસ 410 ગુણ્યા 6 410 ગુણ્યા 6 2460 પ્લસ 336. રેડી? ચાલો પ્લસ 336 ઇઝ ઇક્વલ ટુ 96. હવે 1640 પ્લસ 1640 પ્લસ 606 પ્લસ 431 2677. ચાલો આ બંનેને માઇનસ કરવાનું છે. 2677 માઇનસ આપણે કરવાનું છે 2796 માઇનસ 2796. આન્સર છે -119 કિલો જૂલ પર મોલ. તો આખી રિએક્શન સાથે સંકળાયેલ જે રિએક્શન એન્થાલ્પી છે ડેલ્ટા RH, બરાબર, એની પ્રાઇસ જે છે એ પ્રાઇસ આપણને મળશે -119 કિલો જૂલ પર મોલ. રેડી? તો આ ટાઈપના સમ જે છે એ એક્ઝામની અંદર પૂછાય છે, બરાબર, JEE નીટમાં. તો એ તમારે આ રીતે સોલ્વ કરવાના રહેશે. જે ડેટા આપે છે, મતલબ જે પણ બોન્ડની એન્થાલ્પી આપે છે, એડ કરો, મલ્ટીપ્લાય કરો જરૂર પડે તો, અને પ્રક્રિયકોની ટોટલમાંથી નિપજોની ટોટલ માઇનસ કરો અને ફાઇનલ આન્સર આવશે, બરાબર. ચાલો, તો આ એક એન્થાલ્પી આપણી બાકી હતી, બંધ એન્થાલ્પી. ઓકે, હવે લાસ્ટ એક એન્થાલ્પી છે આપણી પાસે હજી પણ, બરાબર, 7th નંબરની. ઇનકેસ તમે જોઈ ગયા હશો બુકમાં, બરાબર. ચાલો, આ જે એન્થાલ્પી છે એનું નામ છે રૂપાંતરણ એન્થાલ્પી, એન્થાલ્પી ઓફ ટ્રાન્ઝિશન. રૂપાંતરણ એન્થાલ્પી, એન્થાલ્પી ઓફ ટ્રાન્ઝિશન, એન્થાલ્પી ઓફ ટ્રાન્ઝિશન. રેડી? તો એન્થાલ્પી ઓફ ટ્રાન્ઝિશન છે એ કઈ રીતે હોય એ આપણે જોઈએ. હવે ટ્રાન્ઝિશન એટલે શું, તો કહી દઉં કે કોઈ પણ એલિમેન્ટ છે, એલિમેન્ટના જે રીતે આઇસોટોપ્સ હોય એવી રીતે અપર રૂપો હોય છે, બરાબર, એલોટ્રોપ્સ. તો નોર્મલી એલોટ્રોપ્સ જે છે બંનેની ફિઝિકલ સ્ટેટ અલગ અલગ હોય, ફિઝિકલ પ્રોપર્ટીઝ જુદી જુદી હોય છે, કેમિકલ પ્રોપર્ટીઝ સેમ હોય છે. તો લાઈક ગ્રેફાઇટ અને ડાયમંડ, બરાબર. તો ગ્રેફાઇટનું કન્વર્ઝન ડાયમંડમાં, બરાબર, પોસિબલ છે, પણ કેટલી કન્ડિશન છે એપ્લાય કરવી પડે. તો એ જે એક અપર રૂપનું બીજા અપર રૂપમાં જે કન્વર્ઝન થાય છે, બરાબર, ટ્રાન્ઝિશન થાય છે, રૂપાંતરણ, એની સાથે સંકળાયેલી જે એન્થાલ્પી છે, બરાબર, એક મોલને લઈને, એને કહેવામાં આવે છે રૂપાંતરણ એન્થાલ્પી ઓર ટ્રાન્ઝિશન એન્થાલ્પી, બરાબર છે. ડેફિનેશન આવી આપી શકાય કે એક મોલ એક અપર રૂપનું એક મોલ બીજા અપર રૂપમાં રૂપાંતરણ થાય તે દરમિયાન થતો એન્થાલ્પી ફેરફાર, એન્થાલ્પી ફેરફાર, બરાબર, એટલે આવશે રૂપાંતરણ એન્થાલ્પી. એક એક્ઝામ્પલ લઈએ, આપણી પાસે એક્ઝામ્પલ છે, બરાબર. ચાલો, તો એક્ઝામ્પલમાં સી ગ્રેફાઇટ, હમણાં મેં કીધું કે ગ્રેફાઇટમાંથી ડાયમંડમાં, એમાંથી આપણે કાર્બન હીરો, બરાબર, એમાં રૂપાંતરણ કરીએ તો એ દરમિયાન જે પણ ટ્રાન્ઝિશન એન્થાલ્પી છે એ જોવા મળે છે 1.90 કિલો જૂલ પર મોલ, બરાબર. કે એક મોલ ગ્રેફાઇટનું 1 મોલ ડાયમંડમાં કન્વર્ઝન કરીએ તો એ દરમિયાન જે પણ એન્થાલ્પી ફેરફાર થાય એ 1.90 કિલો જૂલ મળે છે, બરાબર છે. ચાલો આગળ વધીએ. બીજા કોઈ એક્ઝામ્પલ જો મેં કલેક્ટ કરેલા હોય તો, હા,
એક્ઝામ્પલ આખું જ ટ્રાન્ઝિશન એન્થાલ્પી માટે મેં કલેક્ટ કરેલું છે, મતલબ ડેટા બધા કલેક્ટ કરેલા છે. એમાં આમાંથી આ જે પ્રોસેસ થાય છે ગ્રેફાઇટમાંથી હીરો બનવાની ટ્રાન્ઝિશનની પ્રોસેસ, બરાબર, એ પ્રોસેસ છે એ કેટલાક તબક્કાઓમાં પોસિબલ બને છે. ડાયરેક્ટલી કંઈ ગ્રેફાઇટમાંથી ડાયમંડ તો બનવાનું નથી. તમે સમજી શકો કે ડાયમંડ જે છે જમીનમાંથી આપણને નોર્મલી મળે છે, ગ્રેફાઇટમાંથી કન્વર્ટ થઈને, તો કેટલીક કન્ડિશન એપ્લાય થતી હશે પછી મળે, બરાબર. ચાલો તો આપણે એક્ઝામ્પલમાં જોઈએ કે સી ગ્રેફાઇટ છે, બરાબર. એ સી ગ્રેફાઇટનું O2ની પ્રેઝન્સમાં દહન થાય તો એમાંથી બને CO2 ગેસ, મતલબ કમ્બ્યુઝન એન્થાલ્પી બેઝ છે, બરાબર. આ જે છે એ કમ્બ્યુઝન એન્થાલ્પી બેઝ છે. એનર્જી મળે છે એને 393.51 કિલો જૂલ પર મોલ, બરાબર. ગ્રેફાઇટ છે CO2માં કન્વર્ટ થાય છે જ્યારે દહન પામે ત્યારે, તો એની કમ્બ્યુઝન એન્થાલ્પી આટલી છે. ચાલો પછી છે કાર્બન હીરો પ્લસ O2 ગેસ, બરાબર. એનું પણ દહન કરવામાં આવે તો એ દહનની જે એન્થાલ્પી છે ΔH0C એ છે -395.41 કિલો જૂલ પર મોલ. તો કમ્બ્યુઝન એન્થાલ્પી ઉપરથી તમે ટ્રાન્ઝિશન એન્થાલ્પી સુધી પહોંચી શકો, બરાબર. એક્ઝામની અંદર ઇનકેસ તમને ટ્રાન્ઝિશન એન્થાલ્પી અગર પૂછે છે તો એ લોકો તમને કમ્બ્યુઝન એન્થાલ્પી આ રીતે 2 પ્રોસેસીસની આપી દેશે અને પછી એના પરથી તમને કહેશે કે ભાઈ ફાઇન્ડ આઉટ કરો, બરાબર. તો સિમ્પલ છે. કઈ રીતે કે તમારા ફાઇનલ રિએક્શન લાવવી છે ટ્રાન્ઝિશનવાળી અને આટલો આન્સર લાવવો છે. કઈ રિએક્શન ઉપરથી આ 2, તો તમે ગ્રેફાઇટવાળાને એઝ ઇટ ઇઝ રાખો પણ ડાયમંડવાળાને ઉલટાવી દો. તો આ જે પ્રાઇસ દેખાય છે સેકન્ડ, બરાબર છે, -395.41 પ્લસ થઈ જશે અને બંનેનું પ્લસ કરશો રિએક્શનનું તો ફાઇનલ ઉપરની પ્રોસેસ મળશે. તો સીધી વાત છે ને, બંનેની એન્થાલ્પીનો સરવાળો એટલે ફાઇનલ રિએક્શનની ટ્રાન્ઝિશન એન્થાલ્પી, જેની પ્રાઇસ આટલી આવવી જોઈએ, બરાબર છે. ચાલો તો આપણે ગણતરી કરીએ અને જોઈએ કે ભાઈ એટલી આવે છે કે નથી આવતી. ઓકે, ચાલો તો આપણી ફર્સ્ટ પ્રોસેસ એઝ ઇટ ઇઝ છે કે ભાઈ સી ગ્રેફાઇટ પ્લસ O2 ગેસ, એમાંથી CO2 ગેસ ΔH0 કમ્બ્યુશન ઇઝ ઇક્વલ ટુ -393.51, ઓકે, કિલો જૂલ પર મોલ, સેકન્ડ પ્રોસેસ ઉલટાવી પડશે. CO2 ગેસ, રેડી, એમાં કાર્બન હીરો પ્લસ O2 ગેસ અને એની જે એન્થાલ્પી છે દહન એન્થાલ્પી એ થઈ જશે +395.41 કિલો જૂલ પર મોલ. હવે આ 2 રિએક્શનનો પ્લસ કરો છો ત્યારે ફાઇનલ રિએક્શન આપણને મળે ટ્રાન્ઝિશનવાળી, બરાબર છે. કેન્સલ આઉટ થશે, O2 પણ કેન્સલ, તો વધે શું? સી ગ્રેફાઇટ, એમાંથી સી હીરો, રેડી, એની ΔH ટ્રાન્ઝિશન ફાઇન્ડ આઉટ કરવાની છે ક્વેશ્ચનમાં. તો બંનેનો શું કરવો પડે? સરવાળો. આપણે કહીશું કે ΔH0 ટ્રાન્ઝિશન ઇઝ ઇક્વલ ટુ ΔH0 કમ્બ્યુઝન કોના માટે? ગ્રેફાઇટ પ્લસ ΔH0 કમ્બ્યુઝન ઓફ કોનું આવશે? હીરો, બરાબર. ચાલો ગ્રેફાઇટની કેટલી છે? -393.51 પ્લસ 395.41, બરાબર. તો આન્સર પ્લસમાં આવશે, એ ફાઇનલ છે. આ બંનેનું માઇનસ કરીએ, બરાબર. તો કેટલો આન્સર આવે આપણે જોઈએ. ચાલો 395.41 માઇનસ 393.51 જે આવે છે 1.9, બરાબર, જે આપણે અગાઉ જોઈ ગયા છીએ, પ્લસ 1.9 આવે છે 9 કિલો જૂલ પર મોલ. તો ભાઈ જો પ્લસમાં આન્સર આવે મતલબ કેવી પ્રોસેસ છે? ઉષ્મા શોષક છે, બરાબર. એન્ડોથર્મિક પ્રોસેસ છે, મતલબ જ્યારે ગ્રેફાઇટમાંથી હીરો બનવાની પ્રોસેસ થાય છે ત્યારે એનર્જી અબ્ઝોર્બ થાય છે. તો એ તો મેં તમને કીધું કે જમીનની અંદર ગ્રેફાઇટમાંથી હીરામાં કન્વર્ઝનની પ્રોસેસ છે કેટલીક કન્ડિશનમાં પોસિબલ બને, બરાબર, કેટલાક ટેમ્પરેચરે, કેટલાક પ્રેશરે, રેડી. તો આ જે છે ટ્રાન્ઝિશન એન્થાલ્પી થઈ ગઈ, ઓકે. તો ΔH0 ટ્રાન્ઝિશન ઇઝ ઇક્વલ ટુ 1.9 કિલો જૂલ પર મોલ ઉષ્મા શોષક પ્રક્રિયા. એના માટે ગ્રેફાઇટમાંથી ડાયમંડમાં કન્વર્ઝન થાય ત્યારે, બરાબર છે. ચાલો આગળ વધીએ.
હજી પણ એક એન્થાલ્પી બાકી છે, બરાબર. હું લાસ્ટ કરીને ઘણી બધી એન્થાલ્પી કરાવું છું, બરાબર. બસ પણ આ છેલ્લી છે ફાઇનલી. 8 નંબરની એન્થાલ્પી આવશે આયનની સર્જન એન્થાલ્પી. આયનની સર્જન એન્થાલ્પી. ઓકે, ઇંગ્લિશમાં કહેવામાં આવશે એન્થાલ્પી ઓફ ફોર્મેશન ઓફ આયન્સ. એન્થાલ્પી ઓફ formation of ions. Okay, enthalpy of formation of ions. રેડી? ચાલો, એ કોને કહી શકાય એ આપણે જોઈએ. ઓકે, તો કઈ રીતે આવશે એ કહી દઉં તમને. ચાલો, તો એવું કહી શકાય પ્રમાણિત અવસ્થામાં રહેલા તત્વમાંથી, મતલબ સ્ટાન્ડર્ડ કન્ડિશન, સૌથી સ્ટેબલ સ્ટેપ. તો પ્રમાણિત અવસ્થામાં રહેલા તત્વમાંથી 1 મોલ જલીય આયન બને તે દરમિયાન થતો એન્થાલ્પી ફેરફાર એટલે શું આવશે? આયનની સર્જન એન્થાલ્પી. કોઈ આયનિક કમ્પાઉન્ડ છે, વોટરની અંદર નાખો, બરાબર છે, તો સીધી વાત છે કે એમાંથી કોઈ આયન બનશે એક્વિયસ ફોર્મમાં, બરાબર છે. તો એ જ્યારે ફોર્મ થશે ત્યારે મતલબમાં જે એન્થાલ્પીના ચેન્જીસ થાય છે એને કહેવામાં આવે છે આયનની સર્જન એન્થાલ્પી ઓફ ફોર્મેશન ઓફ આયન્સ, બરાબર. આવી રીતે કહી શકાય પ્રમાણિત અવસ્થામાં રહેલા તત્વમાંથી 1 મોલ જલીય આયન એક્વિયસ, આપણે નીચે એક્યુ લખીએ એવું, બને તે દરમિયાન થતો એન્થાલ્પી ફેરફાર એટલે આયનની સર્જન એન્થાલ્પી. ઓકે, ચાલો, તો કંઈક આ રીતે આવશે. એક્ઝામ્પલ ક્રિએટ કરેલું છે મેં, Cl2 ગેસ, કોઈ પણ લઈ શકાય નોર્મલી, બરાબર. તો આપણી પાસે એક એક્ઝામ્પલ છે Cl2 ગેસવાળું, કે 1/2 Cl2 ગેસ પ્લસ એક્વિયસ ફોર વોટર, એમાંથી Cl - એક્વિયસ બનશે, બરાબર છે. તો એ દરમિયાન જે પણ એન્થાલ્પીનો ફેરફાર થાય એને લખી શકાય ડેલ્ટા H0R = ડેલ્ટા H0F4Cl એક્વિયસ, બરાબર. ફોર્મેશન ઓર રિએક્શન બંને સેમ થશે, બરાબર. કઈ રીતે? તો 1/2 Cl2 ગેસ પ્લસ વોટર, એક્વિયસ પણ લખી શકો, ઘણીવાર આવું પણ બની શકે, એક્યુ લખીને આવે, ઓર H2O લિક્વિડ લખી શકો, નો પ્રોબ્લેમ. બનશે 1 મોલ ઓફ Cl - એક્વિયસ. ઓકે, તો આના માટે તો 0 આવશે. રેડી? એટલે આખી જે રિએક્શન છે એ રિએક્શનની ડેલ્ટા H0R પણ આ જ ગણાય છે, અને ડેલ્ટા H0 ફોર્મેશન ઓફ Cl - એક્વિયસ, બરાબર, એ પણ સેમ, મતલબ બંને સેમ થશે. તો આવી રીતે આપણે મતલબમાં જે પણ આયન ફોર્મ કરીએ છીએ, બરાબર, એ આયનની જે પણ ડેલ્ટા H0F ફોર્મેશન એન્થાલ્પી છે એ આયન બનતો હોવાથી કહી શકાય આયનની સર્જન એન્થાલ્પી, બરાબર. ચાલો, એક નોટ છે, નોટમાં ધ્યાન આપવું. નોટ એવું કહેવા માંગે છે કે H+ એક્વિયસ આયનની પ્રમાણિત સર્જન એન્થાલ્પી 0 લેવામાં આવે છે. ઇનકેસ તમને H+ એક્વિયસની સર્જન એન્થાલ્પી ન આપે, બરાબર, નહીં જ આપે, તો તમારે જાતે વિચાર લેવાનું કે ભાઈ આની તો 0 હોય છે, સ્વીકારેલી છે સરળતા ખાતર, બરાબર. જેમ કે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી તમે સ્ટડી કરી ગયા હશો 12થમાં, તો તમે જોઈ ગયા હશો કે સરળતા માટે એક પ્રમાણિત ફોર્મ લેવા માટે હાઇડ્રોજન છે એની E0 સેલની પ્રાઇસ 0.0 સ્વીકારાયેલી છે, બરાબર, 0.00 વોલ્ટ. ઓકે, ચાલો, તો એવી રીતે H+ એક્વિયસની પ્રમાણિત સર્જન એન્થાલ્પી 0 લેવામાં આવે છે,
બરાબર. કન્ડિશન શું છે કે સરળતા ખાતર, બરાબર. બીજું આપણે ઇઝીલી સમજી શકીએ એ રીતે સ્ટાન્ડર્ડ તરીકે H+aqueous છે એની પ્રમાણે સર્જન એન્થાલ્પી 0 લેવામાં આવે છે, બરાબર છે. ચાલો, તો આવું એક એક્ઝામ્પલ મેં કલેક્ટ કરેલું છે કે જેમાં આપણે આયનની સર્જન એન્થાલ્પી ફાઇન્ડ આઉટ કરવાની હોય, બરાબર છે. ચાલો તો જોઈએ, આયનની ફોર્મેશન એન્થાલ્પી, સર્જન એન્થાલ્પી ગોતવાની હોય. સારું એક્ઝામ્પલ છે આપણી પાસે, ઉદાહરણ. રેડી? ફર્સ્ટ રકમ કંઈક આવી છે કે આ છે 1/2 Cl2 ગેસ, સેમ લીધેલું છે, પ્લસ H2O લિક્વિડ. રેડી? એમાંથી Cl માઇનસ aqueous. ઓકે, આ જે બને છે મતલબ જે પણ પ્રોસેસ થાય છે, બરાબર છે, એ પ્રોસેસ સાથે સંકળાયેલી બીજી એક પ્રોસેસ, એક મિનિટ, H+aqueous, OH-aqueous, H2O liquid, એની તો છે જ, H2O liquid minus delta R for this reaction. ચાલો, આ રિએક્શનને લઈને નથી, બરાબર છે. તો આ તો આપણું એક્ઝામ્પલ હતું. આપણે ઉદાહરણ અહીંયા જોઈએ પાછળ. બીજી એક પ્રોસેસ છે જે બહુ કોમન પ્રોસેસ છે, ન્યુટ્રલાઇઝેશનની, બરાબર છે. એ પ્રોસેસને ધ્યાનમાં લઈને એક્ઝામ્પલ ક્રિએટ કરેલું છે કે ભાઈ H+aqueous પ્લસ OH-aqueous, બરાબર. કોઈ પણ તટસ્થીકરણની પ્રોસેસ આ જ રીતે થાય. તો તટસ્થીકરણની પ્રક્રિયાથી H2O લિક્વિડ બને છે. ભાઈ ખબર જ છે કે આ જે આખી પ્રોસેસ છે ને, એ પ્રોસેસની ડેલ્ટા RH0 ગણો તો કેટલી આવે? -57.1. યાદ હોવું જોઈએ, -57.1 કિલોજૂલ પર મોલ. યાદ હોય તો મેં કીધું હતું કે સ્ટ્રોંગ એસિડ સ્ટ્રોંગ બેઝ લેશો અને ન્યુટ્રલાઇઝેશનની એન્થાલ્પી તમારે ધ્યાનમાં લેવાની હોય તો -57.1 કિલોજૂલ પર મોલ. જે ઇનકેસ દાખલામાં નહીં પણ આપે, તમને યાદ હોવું જોઈએ. અને કિલો કેલરીમાં -13.7, બરાબર. ચાલો, હવે કહેવામાં એવું છે કે આ જે પ્રોસેસ થાય છે એ પ્રોસેસમાં તમારે શું ફાઇન્ડ કરવાનું છે? આપણો ક્વેશ્ચન આવો છે કે તમારે ડેલ્ટા F ફોર્મેશન H0 ફોર OH-aqueous ફાઇન્ડ આઉટ કરીને બતાવવાનું છે, બરાબર. આ કેટલું હશે ને એ આપણે શોધવાનું છે. તો તમે જોઈ શકો અહીંયા છે જ, આની તો 0 લેવાની છે, આની આપણી પાસે મતલબ રકમમાં આપેલી હોવી જોઈએ. તો ડેલ્ટા F H0 ફોર H2O લિક્વિડ કેટલું આપેલું છે એ કહી દઉં. તો એ કંઈક આપણને આપેલું છે -286.1 કિલોજૂલ પર મોલ. રેડી? અને પછી સવાલ પૂછેલો છે કે ભાઈ આ જે OH-aqueous છે એની ફોર્મેશન એન્થાલ્પી, આયન ફોર્મેશન એન્થાલ્પી કેટલી હશે? રેડી? તો આ ઇક્વેશન ઉપરથી આપણે ટોટલ આખી રિએક્શનની લખવી હોય તો શું લખાય? તો લખાય ડેલ્ટા RH0 ઇઝ ઇક્વલ ટુ, પહેલાં તો નિપજની આવશે કે ડેલ્ટા F H0 ફોર H2O લિક્વિડ, બરાબર. એમાંથી કોની માઇનસ કરવાની? તો ડેલ્ટા H0 ફોર્મેશન ઓફ H+aqueous, બટ એ તો 0 થાય, પ્લસ ડેલ્ટા F H0 ફોર્મેશન OH-aqueous. રેડી? ચાલો, આ તો આપણને આપેલું જ છે ટોટલ -57.1. રેડી? આપણે દર્શાવી દીધું. આ કેટલું છે? -286.1. ચલો, એ પણ -286.1 એ પણ દર્શાવી દીધું. માઇનસ કન્ડિશન એવી છે કે આની 0 છે, પણ આની ફાઇન્ડ આઉટ કરવાની છે ડેલ્ટા F H0 ફોર OH-aqueous. ઓકે, તો એને કરતાં બનાવશું. એ માઇનસ હોવાથી આ સાઈડ જશે, પ્લસ થશે ને, માઇનસ છે આ સાઈડ આવશે તો પ્લસ થશે. એટલે ડેલ્ટા H0F શું? OH-aqueous ઇઝ ઇક્વલ ટુ -286.1 પ્લસ 57.1. ઓકે, ચાલો માઇનસ કરીએ કેટલો આન્સર આવે છે જોઈએ. 286.1 ઇઝ માઇનસ 57.1. રેડી? 229 -229 આવશે. તો -229 કિલોજૂલ પર મોલ.
આટલી શું આવશે? આ છે OH માઇનસ આયન ફોર્મ થશે સોલ્યુશનમાં એક્વિયસ ફોર્મમાં, એની સર્જન એન્થાલ્પી છે, મતલબ આયન ફોર્મેશન એન્થાલ્પી છે, જે તમે આ રીતે ફાઇન્ડ આઉટ કરી શકો. તો એક એક્ઝામ્પલ તમને આપ્યું કે જેનાથી ઇનકેસ એક્ઝામમાં આવે તો તમે સોલ્વ કરી શકો. રેડી? ચાલો, બહુ સારું એક્ઝામ્પલ છે. હવે આગળ વધીશું. લાસ્ટ એન્થાલ્પી હતી, હવે કોઈ એન્થાલ્પી બાકી નથી. બરાબર? ચાલો, હવે કેટલાક ક્વેશ્ચન છે, બરાબર, JEEની એક્ઝામમાં ખાસ પૂછાયેલા નજીકના વર્ષોના, તો એ આપણે સોલ્વ કરવાના છે એક પછી એક. બરાબર? તો મતલબ હવે આપણે ફોકસ કરીશું MCQ પર. MCQ જેટલા પણ મેં કલેક્ટ કરેલા છે એ ફિનિશ થાય પછી આપણું ફોકસ રહેશે કેટલાક ગ્રાફ પર, અને ગ્રાફ ફિનિશ થાય એટલે આપણું લેશન પૂરું. બરાબર? તો નેક્સ્ટ 2 લેક્ચર્સ આઈ થિંક જોઈ જશે. બરાબર? ચાલો, સવાલ છે 2013 નીટની એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. ફર્સ્ટ ઓફ ઓલ, એક પ્રક્રિયાની પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા સમાન છે તો નીચેનામાંથી શું સાચું છે? ચાલો, જો ઓપ્શન તમારી સામે જ છે. ક્વેશ્ચન જે છે, ક્વેશ્ચન જો પ્રોપર સમજતા હોય, અને સેકન્ડ થિંગ કે 12 સાયન્સનું જરીવાલા સર જે લેશન ચલાવતા હતા કેમિકલ કાઇનેટિક્સ, બરાબર, તો એ કેમિકલ કાઇનેટિક્સ જો તમે પ્રોપર સમજી લીધું હોય તો એ લેશનમાં છેલ્લેથી સેકન્ડ ઓર થર્ડ પેજ પર જે પણ થિયરી તમે ભણો છો, બરાબર, સક્રિયકરણ ઉર્જાને લઈને કે ક્યારે ઉદ્દીપક છે યુઝ કરશો, સક્રિયકરણ એનર્જી છે નીચી લઈ જશે, પ્રોસેસ ફાસ્ટ થશે. બરાબર છે? તો એ જો તમને ખ્યાલ હોય તો તમે બહુ ઇઝીલી કહી શકશો કે આનો આન્સર શું હશે. વિડીયો પોઝ કરી અને તમે ટ્રાય કરી શકો. નીટ 2013નો ક્વેશ્ચન છે. બરાબર? નીટની આઈ થિંક શરૂઆત જ ત્યારે થઈ હતી, તો એ ફર્સ્ટ પેપરનો ક્વેશ્ચન છે કે એક પ્રક્રિયાની પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા સમાન છે. હું અહીંયા થોડું હિન્ટ આપી દઉં. માનો કે એક્સ છે, એમાંથી વાય બને છે, આ જે છે ઈએ છે, અને બેક પ્રોસેસ માટે ઈએ ડેશ. ઇનકેસ આવું લખવાથી ઘણા લોકોને ખબર પડી જશે કે શું કહેવામાં આવે છે, અને તમે ફટાફટ આન્સર સુધી પહોંચી શકશો. બરાબર છે? તમે આવું કહી શકો કે ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ઈએ માઇનસ ઈએ ડેશ, યાદ હોય તો. તો એણે એવું કીધું છે કે પ્રોસેસ જે છે રિવર્સિબલ, એમાં બંને પુરોગામી અને પ્રતિગામી માટે સેમ છે. ઈએ ઇઝ ઇક્વલ ટુ ઈએ ડેશ છે. તો સીધી વાત છે ને ભાઈ, ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ શું થવાનું છે? 0. તો ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ 0 આન્સર છે. બરાબર? તો તમે જોઈ શકો કે નીટની અંદર જે પણ ક્વેશ્ચન પૂછાય ને એ બને તો એવી રીતે સેટ કરેલા હોય છે કે ટાઈમ મેનેજમેન્ટ થઈ જાય, જો પ્રોપર કામ કર્યું હોય તો. બરાબર? ચલો, માઇન્ડ તો ચલાવવું જ પડશે. તો ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર? બધી બાબત 0 પોસિબલ નથી. રેડી? કારણ કે ડેલ્ટા જીનું ઇક્વેશન શું લખો? ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. તો એમાં ડેલ્ટા એચ 0 હોય. બરાબર છે? ટી જે છે તો 0 નથી હોવાનું, સીધી વાત છે. બરાબર છે? એટલે આન્સર ક્યારેય ડેલ્ટા જીનો 0 નહીં આવે. ડેલ્ટા એસ, બરાબર છે, ડેલ્ટા એસનું ઇક્વેશન છે, એ ઇક્વેશનની અંદર ઇન્ફાઇનાઇટ આવી શકે. ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ અપોન ટી કરો તો એ 0, તો ડેલ્ટા એસ 0 હોઈ શકે. બરાબર? પણ નહીં, ડેલ્ટા એસ પણ 0 પોસિબલ નથી. રેડી? કારણ કે એનું કમ્પ્લીટ ડિપેન્ડન્સ આના પર નથી, ડેલ્ટા એચ ઉપર. રેડી? અને એવું કોઈ ઇક્વેશન પણ નથી કે જેના બેઝ ઉપર તમે એને 0 લઈ શકો. એટલે આ તો 0 આવવાની શક્યતા નથી, આની પણ નથી. તો ઓપ્શનમાં વધે શું? બરાબર, ડેલ્ટા એચ. ડેલ્ટા એચ જે છે 0 આવશે. તો એ આ ઇક્વેશન બે સીધું કહી શકાય, ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર છે? ચાલો, આગળ વધીએ. બીજો એક ક્વેશ્ચન છે JEEની એક્ઝામમાં પૂછાયેલો. ચાલો, એની રકમ શું છે? થર્મોડાયનેમિક્સનો જ છે. C2H6 ગેસ માટે ડેલ્ટા H0F ફોર્મેશન એન્થાલ્પી પ્રમાણિતમાં ગણો. બરાબર? C2H6 ગેસ માટે જ્યારે ડેલ્ટા H0 કમ્બ્યુઝન ગ્રેફાઇટ છે -393.5 કિલોજૂલ પર મોલ. ડેલ્ટા H0 કમ્બ્યુઝન ફોર H2 ગેસ છે 286 કિલોજૂલ પર મોલ, અને ડેલ્ટા H0 કમ્બ્યુઝન C2H6 ગેસ માટે છે -1560 કિલોજૂલ પર મોલ. બરાબર? તો બધાની કમ્બ્યુઝન એન્થાલ્પી આપવામાં આવેલી છે, અને પછી તમને પૂછવામાં આવેલું છે કે આ જે C2H6 ગેસ છે, બરાબર છે, એની ફોર્મેશન એન્થાલ્પી કેટલી થશે. રેડી?
ચાલો તો કઈ રીતે ગણતરી થશે? પહેલાં તો ગ્રેફાઇટ જે છે એની કમ્બ્યુઝન એન્થાલ્પી છે, તો આપણે દર્શાવીએ ગ્રેફાઇટની કમ્બ્યુઝન એન્થાલ્પી. બરાબર, સી ગ્રેફાઇટ રેડી, એનું દહન કરાવીએ તો O2 ગેસ રેડી, એમાંથી શું બનશે તો CO2 ગેસ. બરાબર, તો ડેલ્ટા H0C ગ્રેફાઇટ ઇઝ ઇક્વલ ટુ -393.5 કિલોજૂલ પર મોલ. રેડી, બીજું H2 ગેસ છે એની આપેલી છે, તો H2 ગેસ પ્લસ O2 ગેસ. રેડી, તો શું લખી શકાય? H2O લિક્વિડ. બરાબર છે, H2O લિક્વિડ છે તો આપણે અહીંયા દર્શાવીએ 1/2 O2, એક જ ઓક્સિજન છે ને. ડેલ્ટા H0 H2 ગેસ, ડેલ્ટા H0 કમ્બ્યુઝન ફોર H2 ગેસ ઇઝ ઇક્વલ ટુ આપણને આપેલું છે 286 કિલોજૂલ પર મોલ. રેડી, અને ફાઇનલી C2H6 ગેસની આપેલી છે. ચાલો તો C2H6 ગેસની દર્શાવીએ કે એને કઈ રીતે લખી શકાય. તો અહીંયા ધ્યાન આપવું, C2H6 ગેસ પ્લસ O2 ગેસ પ્રોસેસ થઈને બનશે CO2 ગેસ પ્લસ શું આવશે? H2O ગેસ. રેડી, ચાલો હવે આ જે છે ઓક્સિજન એની તો શૂન્ય થશે. આપણે સંતુલન કરીએ ભાઈ, સંતુલન કરશું ને તો હાઇડ્રોજન 2 છે, અહીંયા 6 છે. રેડી, અહીંયા 3 કરીએ. ઓક્સિજન કેટલાય તો પછી થઈ જશે. પહેલાં અહીંયા 2 કરવા પડશે. કાર્બન 2 છે તો અહીંયા 2 કર્યા. ઓકે, હાઇડ્રોજન 6 છે તો અહીંયા 3 કરીએ. ઓકે, તો ઓક્સિજન 2 દુ 4 અને 3 7, તો અહીંયા આવશે 7/2. બરાબર, 7/2. રેડી, સમજાઈ ગયું? તો આ જે ઇક્વેશન છે એ ઇક્વેશન મેં આપણું જે મેઇન ઇક્વેશન છે ને એ દર્શાવ્યું છે. બરાબર, ચાલો તો C2H6 ગેસ છે એની 7/2 મોલ ઓક્સિજન સાથે દહનની પ્રક્રિયા થાય તો આપણું ફાઇનલ આવે. બરાબર, હવે આ રિએક્શન આખી છે એની રિએક્શન એન્થાલ્પી આપણે દર્શાવી હોય તો, કારણ કે આપણે પૂછેલું છે આની કઈ એન્થાલ્પી પૂછેલી છે? જો ફોર્મેશન એન્થાલ્પી પૂછેલી છે. બરાબર છે, તો બધાની કમ્બ્યુઝન એન્થાલ્પી આપેલી છે અને એમાંથી આપણે એની ફોર્મેશન એન્થાલ્પી ફાઇન્ડ આઉટ કરવાની. બરાબર, આપણે ઇક્વેશન દર્શાવીએ કે ડેલ્ટા H combustion of C2H6 gas is equal to, હવે એક વાત કહી દઉં, ઘણા લોકોને થોડી પ્રોબ્લેમ થશે સમજવામાં. બરાબર, ચાલો જો કાર્બન છે એ આપણા મેઇન ઇક્વેશનમાં કોઈ જગ્યાએ નથી. બરાબર છે, તમે સમજી શકો એવું કહેવા માગું છું કે આપણું જે મેઇન ઇક્વેશન છે ને C2H6 પ્લસ O2, એમાંથી CO2 પ્લસ H2. રેડી, એમાં કોઈ જગ્યાએ કાર્બન નથી પણ CO2 તો છે ને. તો આ કાર્બનની જે દહન એન્થાલ્પી છે ને એ CO2ની કઈ એન્થાલ્પી છે? ફોર્મેશન એન્થાલ્પી છે. મતલબ આ CO2 આ રિએક્શનમાં ફોર્મ થયો તો જે કાર્બનની કમ્બ્યુઝન એન્થાલ્પી છે એ જ એન્થાલ્પી CO2ની ફોર્મેશન. મતલબ ડેલ્ટા H0F ફોર્મેશન ઓફ CO2 ગેસ ઇઝ ઇક્વલ ટુ શું લખાય? -393 પોઈન્ટ કેટલા છે? 5. એટલે એ લોકોએ તમને સીધી કોઈ પ્રાઇઝીસ નથી આપી. બરાબર છે, કન્ફ્યુઝ કરવા માટે. કારણ કે કોઈ રિએક્શન કોઈ કેમિકલ છે એની તમારે કમ્બ્યુઝન એન્થાલ્પી ગણવી હોય. બરાબર છે, તો ફોર્મેશન એન્થાલ્પી એ જે રિએક્શનમાં આવતા જેટલા પણ કમ્પાઉન્ડ છે એની ફોર્મેશન એન્થાલ્પી ઉપરથી તમે ગણી શકો. બરાબર છે, ચાલો તો આગળ વધીએ. સેકન્ડ, H2O જે લિક્વિડ છે ને, બરાબર, એની ફોર્મેશન એન્થાલ્પી કેટલી થશે? 286 કિલોજૂલ પર મોલ. સીધી વાત છે. તો અહીંયા આ જે કમ્બ્યુઝન એન્થાલ્પી H2ની છે ને એની જેમ હું લખી શકું ડેલ્ટા H0 ફોર્મેશન ઓફ H2O લિક્વિડ ઇઝ ઇક્વલ ટુ 286 કિલોજૂલ પર મોલ. ચાલો હવે તમારા માટે ઇઝી થઈ જશે. બરાબર, કેમ કે મેં આઈડિયાઝ આપી દીધા છે. તો આ કમ્બ્યુઝન એન્થાલ્પી જે છે ડેલ્ટા H0 કમ્બ્યુઝન ફોર C2H6 ગેસ ઇઝ ઇક્વલ ટુ તમે લખી શકો નિપજોની, તો 2 × ડેલ્ટા F H0
ફોર્મેશન એન્થાલ્પી H0 આપેલું છે કે નહીં હું ચેક કરી લઉં. આપેલું છે બરાબર, તો રેડી છે. ડેલ્ટા એફ H0 ફોર CO2 ગેસ રેડી પ્લસ 3 મોલ્સ ઓફ ડેલ્ટા એફ H0 ઓફ H2O લિક્વિડ બરાબર. માઇનસ શું કરવાનું છે આપણે? કોની ફોર્મેશન એન્થાલ્પી માઇનસ કરવાની? C2H6, બિકોઝ આની તો શું થાય? 0 બરાબર. તો અહીંયા લખશું આપણે ડેલ્ટા HF0 ફોર C2H6 ગેસ રેડી. ચાલો હવે તમને સમજમાં આવવું જોઈએ કે લોકોએ સવાલમાં શું પૂછેલું છે. હું સવાલ પાછું બતાવું છું તમને. સવાલમાં એ લોકોએ એમ પૂછેલું છે કે C2H6 ગેસ માટે શું ગણો? ડેલ્ટા H0F ગણો. પણ એ તો આપણો મેઇન નથી. તમે જોઈ શકો એ છેલ્લે આપેલો છે બરાબર છે. આપણા ઇક્વેશન વાઇઝ છેલ્લે આવે છે. જો અહીંયા તો આને કરતાં બનાવવો પડશે અને આની પ્રાઇસ તો એ લોકોએ આપી દીધેલી છે. રેડી. ચાલો તો આને કરતાં બનાવીએ અને આને જવા દઈએ અહીંયા પાછળ. ઓકે, તો ડેલ્ટા એફ H0 C2H6 ગેસ ઇઝ ઇક્વલ ટુ શું થવાનું છે? 2 મલ્ટીપ્લાય ડેલ્ટા એફ H0 CO2 ગેસ પ્લસ 3 મોલ્સ ઓફ ડેલ્ટા એફ H0 H2O લિક્વિડ માઇનસ ડેલ્ટા કમ્બ્યુઝન H0 ઓફ C2H6 ગેસ રેડી. ચાલો આ બધાની પ્રાઇસીસ એડ કરીએ. ઓકે, ચાલો 2 મલ્ટીપ્લાય CO2 ગેસ માટે આપણી પાસે પ્રાઇસ છે તમે જોઈ શકો આ કાર્બનવાળાની -393.5 બરાબર. તો આપણે એ લખીએ -393.5 બરાબર પ્લસ 3 મલ્ટીપ્લાય 286 પ્લસમાં H2O માટે રેડી માઇનસ આની કમ્બ્યુઝન આપેલી છે આપણને -1560 બરાબર. -1560 રેડી. ચાલો મલ્ટીપ્લાય કરીએ અને આન્સર લાવીએ તો 393.5 મલ્ટીપ્લાય 2 આન્સર આવશે 787 -787 બરાબર પ્લસ 286 ગુણ્યા 3 858 ઓકે માઇનસ પ્લસ 1560 બરાબર. ચાલો તો કમ્બ્યુઝન એન્થાલ્પી 1560 286 1 મિનિટ 286 ગુણ્યા 3 એટલે 858 પ્લસ 787 1645 માઇનસ 1560 એટલે 85 રેડી. તો લિટલ બીટ મિસ્ટેક જોઈ લો અહીંયા. આ જે પ્રાઇસ છે ને બરાબર એ માઇનસમાં આપેલી છે H0ની માઇનસ, કારણ કે કોઈપણની કમ્બ્યુઝન એન્થાલ્પીમાં એનર્જી રિલીઝ થશે બરાબર. તો માય મિસ્ટેક નેગેટિવ પ્રાઇસ છે એટલે અહીંયા આપણે આ માઇનસ લેવાનું થશે અને આ જે છે ને એ પણ કેવું થશે અહીંયા માઇનસ રેડી. તો એ બંનેનું પ્લસ થશે 787 બરાબર પ્લસ 858 એટલે થશે 1645 માઇનસ 1645 પ્લસ 1560 બરાબર. તો 85 આન્સર આવે છે -85 રેડી કિલો જૂલ પર મોલ આટલો આન્સર આવશે રેડી. તો ઓપ્શન તો મેં દર્શાવેલા નથી બરાબર છે પણ ડાયરેક્ટ તમને કહું છું. ચાલો એના પછી એક બહુ સારો એવો MCQ છે આપણી પાસે, આપણે એ લાસ્ટ સોલ્વ કરીએ પછી બીજું નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું બરાબર. સવાલ એવો છે તમે જોઈ શકો લખેલું છે JEE 2020 8 જાન્યુઆરી મોર્નિંગનો ક્વેશ્ચન છે. એક વાયુ આલેખમાં દર્શાવ્યા મુજબ વિસ્તરણ પામે છે. એક ગેસ છે આલેખમાં દર્શાવ્યા પ્રમાણે વિસ્તરણ પામે છે. આ વાયુ દ્વારા થતું કાર્ય શોધો. આપણે કાર્ય ફાઇન્ડ આઉટ કરવાનું છે જૂલમાં રેડી. ગ્રાફમાં શું દર્શાવ્યું છે તો અહીંયા વોલ્યુમ આપેલું છે મીટર ક્યુબમાં બરાબર એ દર્શાવવાનું રહી ગયું છે. અને આ જે છે બરાબર એ શું આપેલું છે એ તો 1 મિનિટ કાર્ય છે ને વોલ્યુમ અને એનો આલેખ આપેલો છે. આઈ થિંક પ્રેશર और ટેમ્પરેચરનો ગ્રાફ છે. તો આઈ થિંક પ્રેશર છે અને પાસ્કલમાં છે
બરાબર. તો પ્રેશર વર્સિસ વોલ્યુમનો ગ્રાફ આ રીતે આપેલો છે અને પછી કીધું કે ભાઈ આપણે એ કાર્ય ફાઇન્ડ આઉટ કરવાનું છે. રેડી. તો કાર્ય શોધવા માટે તમારે ગ્રાફનો યુઝ કરવાનો છે. તો ગ્રાફને પ્રોપર જુઓ તો તમને કાર્ય કેટલું થાય છે ને એનો ખ્યાલ આવશે. આમાં કોઈ ઇક્વેશન બેઝ નથી, બરાબર, મેથ્સ બેઝ આખો સોલ્વ થાય છે. રેડી. ચાલો, પહેલી નજરે જોવું તો તમને થોડો ડિફિકલ્ટ લાગશે, પણ ગ્રાફની જે આકૃતિ બને છે એને ધ્યાનમાં લેશો તો તમે ઇઝીલી સોલ્વ કરી શકશો. બરાબર. તો કંઈક આ રીતે થશે. થતું કાર્ય W ઇઝ ઇક્વલ ટુ ચોરસથી, આ ચોરસ છે અને આ છે ત્રિકોણ. બરાબર. એટલે આ બંનેના ક્ષેત્રફળનો સરવાળો કરો એટલું ટોટલ ફંક્શન થશે, કાર્ય થશે. બરાબર. તો W ઇઝ ઇક્વલ ટુ ચોરસનું ક્ષેત્રફળ, ચોરસથી ઘેરાતું ક્ષેત્રફળ, આવું પણ પોસિબલ છે કેમેસ્ટ્રીમાં, પ્લસ ત્રિકોણથી ઘેરાતું ક્ષેત્રફળ, ત્રિકોણથી ઘેરાતું ક્ષેત્રફળ. આવું તમે આઈ થિંક 10th જોઈ ગયા હશો. બરાબર. 10th તમારા આ ટાઈપના સમ આવતા. બસ એ જ વસ્તુ આ લોકોએ ગ્રાફ બેઝ, પી વર્સિસ વોલ્યુમના ગ્રાફ બેઝ આખું વાયુનું વિસ્તરણ દર્શાવી અને કેટલું કાર્ય થયું હશે ને ફાઇન્ડ કરવાનું કીધું છે. બરાબર. ચાલો, ચોરસનું ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ. આ ત્રિકોણ માટે 1/2 પાયો ગુણ્યા વેધ. રેડી. આવું ઇક્વેશન છે. એટલે આખું 10th મેથ્સ આવી ગયું અહીંયા. બરાબર. મતલબ 10th મેથ્સ બેઝ સોલ્વ થાય છે. સોરી, અહીંયા કેટલા આવશે? 2થી સ્ટાર્ટ થાય, 0થી નથી થતું. જો એમાં પણ થોડીક એને શું કહેવાય કે એ લોકોએ ઘણા વિચારે કે ભાઈ 0થી સ્ટાર્ટ થતું હશે. અહીંયા 2 2 આપેલા છે. બરાબર. તો 2થી સ્ટાર્ટ થાય. 2થી 8 એટલે કેટલી પહોળાઈ છે? 6. બરાબર. સોરી, લંબાઈ. ચાલો, અને પહોળાઈ છે એ પણ કેટલી થશે? 6. અહીંયા પણ 6 થવાનું છે. પછી 8થી 12 એટલે આ કેટલું થશે? 4. બરાબર. આ પાયો, આ વેધ. બરાબર. ચાલો, તો લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે 6 ગુણ્યા 6 થશે, પ્લસ 1/2, 4 મલ્ટીપ્લાય 6 થશે, 36, પ્લસ અહીંયા 2 2 ઝા 4, 2 6 12. ચાલો, કેટલો આન્સર? 6 ને 2 8 અને 4 48. બરાબર. 48 જૂલ કાર્ય થાય છે. W ઇઝ ઇક્વલ ટુ 48 જૂલ વર્ક થાય છે. બરાબર. તો તમે વિચારી પણ ના શકો કે કોઈ દાખલો જે છે એ આ વે પણ સોલ્વ થતો હશે, પણ ગ્રાફ જ એવી રીતે આપેલો છે. બરાબર છે, કે જેથી તમે સમજી શકો કે કઈ રીતે તમે સોલ્વ કરી શકશો. બરાબર. તો મેથ્સ બેઝ સોલ્વ થાય છે. અને આપણા જે ઇક્વેશન છે એ બેઝ જો વર્ક ફાઇન્ડ આઉટ કરવું હોય તો ઇટ્સ લિટલ બીટ ડિફિકલ્ટ, કારણ કે ગ્રાફ જે આપેલો છે, બરાબર છે, એનાથી આ ઇઝી પડશે. રેડી. ચાલો, તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ. હજી પણ કેટલાક MCQ છે, બરાબર છે, જે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં સોલ્વ કરીશું અને કેટલાક ગ્રાફ જોશું. બરાબર, કે જેથી તમે આ ટાઈપના MCQ સોલ્વ કરી શકો. બરાબર. તો નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં મળીએ.